તમે આ ડીજે જોઈ શકો છો, આ ઘર સળગતા જોઈ શકો છો મિત્રો। ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી જશો કે ભાઈ આ જે ઘટના એવી બની છે કે ભાઈ મોટામાં મોટું નુકસાન થઈ ગયું છે। ઘરમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે ઘરમાં જે ડીજે હતી એ પણ સળગી ગઈ। તો તમે વિચાર કરો મિત્રો કે આ 2 મિનિટનો વિડીયો છે, છેલ્લે સુધી જોજો કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમામ ઘટના તમને જાણવા મળશે। ઘણા લોકો વિડીયો જુએ છે પણ અડધો વિડીયો જુએ છે, સમજી નથી શકતા। અમારું કામ છે તમારા સુધી ન્યૂઝ પહોંચાડવાનું, એટલા માટે સ્પેશિયલી હું વિડીયો બનાવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હું શૈલેષ ભીલ, આદિવાસી એક નાનકડા ગામથી વિલન કરું છું। ખાસ કરીને હું તમને જણાવી દઉં કે ઘરમાં આગ લાગી, આગ લાગતાની સાથે જે ડીજે હતી એ પણ સળગીને ખાખ થઈ ગઈ। આ કોના દ્વારા આગ લાગી, કેવી રીતના બની, ક્યાં બની, એ તમામ ઘટના આપણે જાણી લઈએ। પહેલાં તો સૌથી પહેલાં તો ગઢેશ્વર તાલુકા એટલે કે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના જંતર ગામે જાંબલી ફળિયામાં જે આવી ઘટના બની છે। ગઈકાલે લગભગ 12 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે। સૌથી પહેલાં તો તમે વિચાર કરો મિત્રો કે મકાનમાં આગ લાગી અને પછી ડીજેમાં પણ આગ લાગી। ડીજે માનવામાં આવે તો 10 થી 12 લાખનું ડીજે અને અન્ય રકમો પણ સળગીને ખાખ થઈ ગઈ। આમ ટોટલ માનવામાં આવે તો 15 લાખ રૂપિયા જેટલું આમનું નુકસાન થયું છે। ખાસ કરીને ખરેખર મિત્રો આવી ઘટના બને છે અમુક જગ્યા પર, પરંતુ પાણી ના હોવાના કારણે આગ છે કાબૂમાં આવી નથી શકતું। ફાયર વિકેટની વ્યવસ્થા ના હોય છે, એના કારણે પણ આવી જે ઘટના નિષ્ફળ જાય છે। તો ખાસ કરીને મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના જંતર ગામે આવી ઘટના બની છે કે એક મકાનમાં આગ લાગી હતી અને અંદર ડીજે હતી એ ડીજે પણ સળગીને ખાખ થઈ ગઈ। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો, આ જે ડીજે છે એ સળગીને ખાખ થઈ ગઈ છે। તો ખરેખર મિત્રો આ દુઃખદ ઘટના કહી શકાય છે। ખાસ કરીને મિત્રો કેમ કે જે આ 15 થી 20 લાખ રૂપિયાનું અંદાજ આપણે કહી શકીએ છીએ કે નુકસાન થયું છે। ખાસ કરીને ગઈકાલે લગભગ 12 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે। તો મિત્રો આ જાણકારી અમારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળતી માહિતી અનુસાર આપણે બીજો પણ વિડીયો બનાવીશું। આજની વિડીયોની અંદર બસ